આગળ વધીએ અન્ય જે આજે એક સારી તેજી જોવા મળી રહી છે એમાં ગ્રાસિમનું કાઉન્ટર છે। જો ગઈકાલે પરિણામ આવ્યા, પરિણામ બાદ આજે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે અને સ્ટોક આજના દિવસે એક ગેપ અપ ઓપનિંગ સાથે નવા શિખર પર બેઠો છે। હવે ખાસ કરીને આજના બ્રોકરેજ રિપોર્ટમાં શું છે, ગઈકાલના પરિણામોને લઈને શું બ્રોકરેજનું કહેવું છે એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો ગ્રાસિમની અંદર આજે સારી તેજી, શું ખાસ બ્રોકરેજ રિપોર્ટમાં? જી, તો ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં બ્રોકરેજીસ પર નજર કરીએ તો સૌથી પહેલાં જેફરીઝની વાત કરીએ તો તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 3,600 રૂપિયા પ્રતિ શેરના। તેઓનું કહેવું છે કે કોર બિઝનેસ VSF છે ત્યાં મજબૂત પ્રદર્શન અને નવા બિઝનેસમાં ઓછા નુકસાન થવાથી ક્વાર્ટર 4ના પરિણામ અનુમાન કરતાં મજબૂત આવતા જોવા મળ્યા છે। પેઇન્ટ્સની વાત કરીએ તો અહીંયા આવકમાં 19%નો મોટો ઉછાળો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર જોવા મળ્યો છે અને સાથે જ માર્કેટ શેરમાં પણ કન્ટિન્યુઅસલી આપણને વધતું જોવા મળી રહ્યું છે। FY 27ના અંત સુધીમાં B2B ઈ-કોમર્સ પ્લેટફોર્મ જે છે તે પ્રોફિટેબલમાં કન્વર્ટ થવાની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે। આદિત્ય બિરલા કેપિટલ 2,880 કરોડનું રોકાણ કરશે એવું તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે। તો આ રીતે એક ઓવરઓલ તેઓએ એક સારો રિપોર્ટ ઇસ્યુ કર્યો છે। ત્યારબાદ સિટીની વાત કરીએ, ગ્રાસિમ પર તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ 3,600 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે। તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે VSFના ઊંચા વોલ્યુમ અને માર્જિનથી ક્વાર્ટર 4માં એબિટા જે છે તે 2.5 ટાઈમ્સ યર ઓન યર બેસિસ પર ઉછાળ જોવા મળ્યો છે। પેઇન્ટ્સનો જે બિઝનેસ છે કંપનીનો, ત્યાં એબિટા લોસીસમાં આશરે 300 કરોડ પર સ્થિર રહેતા જોવા મળ્યા છે અને માર્ચ 2026માં પેઇન્ટ્સ માર્કેટ શેરમાં 10%નો ઉછાળ જોવા મળ્યો છે। એટલે લોસ છે પણ માર્કેટ શેર અહીંયાથી પેઇન્ટ સેક્ટરમાં વધતો જોવા મળ્યો છે કંપનીનો। કેપેસિટી શેરની સાથે સાથે માર્કેટ શેર પણ અચીવ કરવા માટે કંપની આવનારા સમયમાં ફોકસ રહેશે એવું તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે। તો સારા બુલિશ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે। સ્ટોક પણ આજે આપણને સારી એવી તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। એટલે જુઓ, ખાસ કરીને સારી તેજી છે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને અહીંયાથી સમગ્ર વિગત આપવા માટે। એટલે જુઓ, પેઇન્ટ